સુરતના લીંબાદ પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો હતો, જે ગુનામાં છેલ્લા 15 વર્ષથી નાસ્તા ફરતા આરોપી સુરત શહેર એસઓજી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરત શહેર એસઓજી પોલીસની ટીમે કાપોદ્રા ધરતીનગર પાસેથી આરોપી 31 વર્ષીય નીલમણી ઉર્ફે અનિલ ઉર્ફે કાલિયા ધનુર્ધર ઉર્ફે કાલુ પ્રધાનને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે ગત 13મી એપ્રિલ 2010ના રોજ પોતે તેમજ તેનો મિત્ર મેસમાં જમવા માટે બેઠા હતા। તે દરમિયાન તેના મિત્રનો અમૂલ ઉર્ફે અમિત સાથે ઝઘડો થયો તો પોતે તેમજ મિત્ર મુરલી તેને છોડાવવા જતાં અમૂલ ઉર્ફે અમિત તેની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો। પોતે અને તેના મિત્રએ સંચા મશીનના ફટકા તેમજ મસાલા ખાંડવાના દસ્તા વડે માર મારતા અમૂલ ઉર્ફે અમિત બેભાન થઈ ગયો હતો। બાદમાં પોતે ગભરાઈ જતાં કપડાના ટુકડા વડે ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી હતી। બાદમાં લાશને કંતાલમાં લપેટીને સીવી રૂમમાં મૂકી પોતે પોલીસથી બચવા પોતાના વતન સાથે નાસી ગયો હતો। એસઓજી પોલીસે આરોપીનો કબજો લીંબાદ પોલીસને સોંપ્યો હતો। સુરતના વરાછા પોલીસ મથકમાં વર્ષ 2022માં ગેંગરેપનો ગુનો નોંધાયો। આ ગુનામાં 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમદાવાદ ચાંગોદરા જીઆઈડીસ વિસ્તારમાંથી 25 વર્ષીય આરોપી વિનોદ ઉર્ફે શિવા રમેશભાઈ રાજપૂત ઉંમર 25ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી। વર્ષ 2022માં હાલમાં પકડાયેલો આરોપી અને તેના સાગરીત મોનુ રાજપૂત અને મીના રાજેન્દ્ર વરાછામાં રહીને હીરા ઘસવાનું કામ કરતા હતા। દરમિયાન આરોપીએ 15 વર્ષની કિશોરી સાથે મિત્રતા કેળવી હતી। આરોપી મીના રાજપૂતે કિશોરીને પોતાના ઘરમાં બોલાવી તેણીને ચામાં કેફે પીણું પીવડાવી અર્ધબેભાન કરી હાલતમાં પકડાયેલ આરોપી તેના સાગરીત મોનુ રાજપૂતે બદકામ કર્યું હતું। ત્યારબાદ પણ મીના રાજપૂતે 15 વર્ષીય કિશોરીને તેના ફોટા પાડી લીધા હોવાની ધમકીઓ આપી વારંવાર મળવા બોલાવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી। બંને બદકામ કરતા આવ્યા હતા। આ દરમિયાન કિશોરીના પિતાનું અવસાન થતાં તેઓ વતન મધ્યપ્રદેશ ખાતે ચાલી ગયેલ હતા અને પરિવારજનોની જાણ કરાતા મોરેના મહિલા પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ જાહેર કરી હતી। આ ગુનો નોંધાયા બાબતની જાણ આરોપીને થતાં તે નાસી ગયો હતો। દરમિયાન આરોપી અમદાવાદ ખાતે મજૂરી કામ કરતો હોવાની માહિતી સુરત ક્રાઇમ બ્રાન્ચને મળતા તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।